એક હતા નગર શેઠ. એમને એક દીકરો હતો. એનું નામ મુકુંદ. એને નાનો મૂકીને એની માં મરી ગઈ હતી. મુકુંદ 12 વર્ષનો થયો ત્યારે તે વિદ્યા અભ્યાસ માટે પરદેશ જવા નીકળ્યો. વિદાય વખતે એના પિતાજીએ એને એક વીંટી આપી અને કહ્યું, આ વીંટી તારા બાની છે. એમાં તારા બાની નાનકડી છબી જડેલી છે, તું એ સાચવજે. મુકુંદે વીંટી એક કંઠીમાં ગાંઠી, કંઠી ગળામાં નાખી, પછી સૌના આશીર્વાદ લઈ એ ચાલી નીકળ્યો. મહિના વીતા અને વર્ષો વીતવા લાગ્યા. નગર શેઠ બીજી સ્ત્રી સાથે પરણ્યા અને તે સ્ત્રીને પણ એક દીકરો થયો. ધીમે ધીમે નગર શેઠ મુકુંદને ભૂલવા લાગ્યા. એમ કરતા કરતા ઘણા વર્ષો વીતી ગયા. મુકુંદના પણ કંઈ સમાચાર નહોતા. સૌએ માન્યું કે મુકુંદ મરી ગયો. 12 વર્ષ સુધી વિદ્યા અભ્યાસ કર્યા પછી 2-3 વર્ષ દેશ વિદેશ પ્રવાસ કરીને મુકુંદ ઘેર આવવા નીકળ્યો. હવે તે 27-28 વર્ષનો મૂસાળો જુવાન બની ગયો હતો. તેનો ચહેરો બદલાઈ ગયો હતો અને તેનો અવાજ પણ બદલાઈ ગયો હતો. પ્રવાસ અને પરિશ્રમથી તેના આખા શરીરનો બાંધો પણ ફરી ગયો હતો. વખતે કોઈ તેને ઓળખી શકશે નહીં તેવો એને ભય હતો. પણ પેલી વીંટી તેની પાસે હતી એટલે એને નિરાત હતી. જંગલમાં રાતવાસો કરતો કરતો એ ચાલ્યો આવે છે. એવામાં એક રાત્રે એ જંગલમાં ક્યાંક તેના ગળામાંથી પેલી કંઠી તૂટી ગઈ અને નીકળી ગઈ. પણ તેની એને ખબર રહી નહીં. સવારે ઉઠીને તેણે આગળ ચાલવા માંડ્યું. અડધો રસ્તો કાપ્યા પછી તેને વીંટી યાદ આવી. જુએ તો ગળામાં કંઈ ન મળે. તેને એટલું બધું દુઃખ થયું કે તરત જમીન ઉપર બેસી ગયો. થોડી વાર પછી સ્વસ્થ થઈ એ વીંટીની શોધમાં પાછો ફર્યો. 2 દિવસ સુધી ઊભે રસ્તે એણે ખોળાખોળ કરી, પણ વીંટી જઈડી નહીં. છેવટે નિરાશ થઈ તે પાછો ફર્યો. સમય જતા એ ગામમાં આવી પહોંચ્યો અને નગર શેઠને ઘેર જઈ ઊભો. નગર શેઠે તેને ઘરની અનેક વાતો પૂછી અને ખાતરી કરી લીધી કે તે પોતાનો દીકરો મુકુંદ જ છે. પણ તેમની નવી સ્ત્રીએ એ વાત માની નહીં. તે બોલી, આખું ગામ કહે છે કે મુકુંદ મરી ગયો છે. આ તો કોઈ ઠગ મુકુંદનું નામ લઈ અગાઉથી ઘરની વાતો જાણી આપણને ઠગવા અને મફતની મિલકત મેળવવા આવ્યો છે. સાચો મુકુંદ હોય તો એની બાની વીંટી બતાવે. શેઠે મુકુંદને વીંટી બતાવવાનું કહ્યું
મુકુંદે વીંટી ખોવાઈ ગયાનું જણાવી બધી વાત કરી, પણ શેઠાણીના મનનું સમાધાન થયું નહીં. એટલે તે બોલી, ઠગ, નીકળ મારા ઘરમાંથી. હવે શેઠનું કઈ ચાલ્યું નહીં. તેમણે મુકુંદને ઘરમાં પેસવા દીધો નહીં. ઉદાસ મુખે મુકુંદ ઘર છોડી, ગામ છોડી ચાલી નીકળો. ગામને છેવાડે આવેલા શિવ મંદિરમાંથી તે વખતે ઘંટારવ થતો હતો. એ ઘંટારવમાંથી મુકુંદને જાણે કોઈ વાણી સંભળાઈ. આવા મંગળ સમયે શા માટે તું ઉદાસ છે જુવાન? 12 વર્ષ ભણીને શું તું માત્ર ઉદાસ થવાનું શીખો? મુકુંદે જવાબ દીધો, 15 વર્ષે હું ઘેર આવ્યો, ત્યાં ઘરે મને જાકારો દીધો. એ શું ઉદાસ થવા જેવી વાત નથી? ના, ઉદાસ થવા જેવું ક્યાંય કશું નથી. આ જોને, લોકો અમારા શરીર ઉપર મોગરીના ઘા કરે છે, તોય અમે ઘાનું દુઃખ ભૂલી કેવો મધુર રણકાર કરીએ છીએ. એકદમ મુકુંદ ઉત્સાહમાં આવી બોલી ઉઠ્યો, ઓહો, તો હું પણ શા માટે ઉદાસ રહું? એ શિવ મંદિરના ઘંટો, આજે હું જાઉં છું, પણ કોક દિવસ જો મારી બાની વીંટી લઈ અને હું પાછો આવું તો તે વખતે મને આવો જ મધુર ઘંટારવ સંભળાવજો. આમ કહી એ આગળ ચાલ્યો. પણ હજી તેના દિલમાં દુઃખ હતું. રહી રહીને તેના મુખમાંથી ઊંડો નિશ્વાસ નીકળી પડતો હતો. એણે રાત જેમ તેમ પૂરી કરી. સવારે એ ઉઠ્યો ત્યારે પણ એના મનનો ભાર હજી સાવ હળવો થયો નહોતો. ઝાડે ઝાડે, ડાળે ડાળે પક્ષીઓ હિંચકા ખાતા હતા અને મધુર કલરવ કરી રહ્યા હતા. એ કલરવમાં મુકુંદને જાણે કોઈ કહેતું સંભળાયું, આવા ખુશનુમા સમયે શા માટે તું દુખી દિલે ડગલા ભરે છે યુવાન? 12 વર્ષ ભણીને શું તું માત્ર દુખી થવાનું શીખો? મુકુંદે જવાબ દીધો, 15 વર્ષે હું ઘેર આવ્યો, ત્યારે ઘરે મને જાકારો દીધો. એ શું દુખી થવા જેવી વાત નથી? ના, દુખી થવા જેવું ક્યાંય કશું નથી. આ જોને, જીવતર રાખવું પડે, ઝાડમાં સપડાવાનો ભય, છતાં અમે કેવા ગાન તાન કરીએ છીએ. નાની સી જિંદગીમાં ગાયું તે કમાયું. મુકુંદમાં ઉત્સાહ આવી ગયો. ઓહો, તો હું શું કરવા ન ગાઉં? એ વનના પંખીઓ, આજે હું જાઉં છું,
કોક દિવસ જો મારી બાની વીંટી લઈને હું પાછો આવું તો તે વખતે આવો જ મધુર કલરવ મને સંભળાવજો. હવે ઉત્સાહથી મુકુંદ આગળ વધ્યો, પણ હજી એની ઉદાસીનતા પૂરી હટી નહોતી. ચારેય તરફ વનરાઈ ખીલી રહી હતી. ડાળીએ ડાળી ફળફૂલના ભારથી નમી રહી હતી. જાણે વનરાઈએ ફૂલના વાઘા સૈજાતા. દસે દિશાઓ ભરીને વસંતનો સુગંધી વાયરો વાઈ રહ્યો હતો. એ સુગંધમાં મુકુંદને જાણે કોઈ વાણી સંભળાઈ. આવા પ્રફુલ્લ સમયે ફૂલ વિહોણો તું શા માટે જાય છે યુવાન? 12 વર્ષ ભણીને શું તું માત્ર દુઃખી થવાનું શીખો? મુકુંદે જવાબ દીધો, 15 વર્ષે હું ઘેર આવ્યો ત્યારે ઘરે મને જાકારો દીધો. એ શું દુઃખી થવા જેવી વાત નથી? ના, દુઃખી થવા જેવું ક્યાંય કશું નથી. આ જોને, વંટોળિયાની થપાટો ખાઈ ખાઈને પાંખડીએ પાંખડીએ છીન ભીન થઈ જઈને અને છેવટે ધૂળમાં રગદોડાઈને નામશેષ થતા છતાં પણ અમે કેવો સુગંધ વહાવીએ છીએ ભલા. એ સિવાય જગતમાં બીજું કામે શું કરવાનું છે? મુકુંદ હરખાઈ ગયો. તે બોલ્યો, ઓહો, ત્યારે હું શું કરવા દુઃખી થાવ? શું કરવા ઉદાસ રહું? હું ફૂલની જેમ ફૂલ બનીને જીવીશ. એ 10 દિશાના ફૂલ, આજે હું જાઉં છું, પણ કોક દિવસ જો મારી બાની વીંટી લઈને હું પાછો આવું તો તે વખતે પણ તમે આવી સુગંધ વહાવજો. મુકુંદે થોડાક ફૂલ ચૂંટી ટોપીમાં અને કાને ભરાવ્યા અને કેસુડાના ફૂલની એક ડાળી હાથમાં ધજાની જેમ લીધી. પછી ઉલ્લાસભેર એ આગળ ચાલ્યો. જતા જતા ઘોર જંગલ આવ્યું. મુકુંદે જંગલમાં પ્રવેશ કર્યો. ત્યાં દૂરથી તેને એક હાક સંભળાઈ, ભાગ ભાગ, નહીં તો હમણાં મરી જઈશ. મુકુંદે અવાજની દિશાએ મોં કરી જોયું તો એક ડોસી થોડેક દૂર એક ટેકરી ઉપર છાણા થાપતી હતી. મુકુંદે તેની પાસે જઈ અને પૂછ્યું, માં, શા માટે તમે મને ભાગી જવાનું કહો છો? ડોશીએ કહ્યું, મૂરખ, હમણાં પેલો અઘોરી આવશે તો તને જીવતો નહીં મેલે. ભાગ ભાગ. આ વનમાં ફરી પગ મૂકતો નહીં. આ તો અઘોરી બાવાનું વન છે. પણ માજી, મુકુંદે હસતા હસતા કહ્યું,
મેં બાવાજીનું શું બગાડ્યું છે? ત્યાં તો પવનની લહેરમાં ન ગમે એવી કંઈક વાસ ખેંચાઈ આવી. આ આવ્યો, હવે આવી બન્યું તારું. આટલું બોલી ડોસી ચૂપ થઈ ગઈ અને છાણા થાપવા લાગી. પડવારમાં તો ઊંચો પડછન, કાળી મેસ કાયાવાળો, માથે જથર પથ્થર જટાવાળો, એક હાથમાં લાંબો વજનદાર ચીપિયો અને બીજા હાથમાં ચીપડું લઈ બચકા ભરી ભરીને ખાતો એવો એ વનનો માલિક અઘોરી બાવો ત્યાં આવી પહોંચ્યો અને જોરથી પથ્થર ઉપર ચીપિયો પછાડી બોલ્યો, છોકરા, મગતરા, વગર રજાએ મારી હદમાં કેમ પગ દીધો? મુકુંદે શાંતિથી જવાબ દીધો, નોકરી માટે. નોકરી? બોલતા બોલતા બાવો ખૂબ હૈસો. નદી કાંઠાની મોટી ભેખડ ધસી પડતા અવાજ થાય એવો એ હસવાનો અવાજ હતો. પણ મુકુંદ જરાય ગભરાયો નહીં. હું તને સરસ નોકરી આપીશ. જો મારે આ આખું જંગલ કાપી મોટું મેદાન બનાવવું છે, તને આજથી એ કામ સોંપું છું. પણ ખબરદાર, 1001 દિવસમાં એ કામ પૂરું થઈ જવું જોઈએ. થશે તો 1001 સોનામોર પગારમાં આપીશ, અને નહીં થાય તો આખી જિંદગી તને મારો ગુલામ કરીને રાખીશ. છે કબૂલ? હા, કબૂલ, મુકુંદે કહ્યું. તો ચડી જા આજથી કામે. ત્યાં પેલી કુહાડી પડી છે, પણ ખબરદાર, અધવચમાં કામ છોડી ભાગી જવાનું વિચાર્યું તો તને ઊભો ને ઊભો ચીરી નાખીશ. આખો દિવસ ઝાડ કાપવાની સખત મજૂરી કરી થાકેલા મુકુંદને સાંજે બાવાએ જોયો ત્યારે પણ એ પેલાના જેવો હસતો અને ગાતો હતો. બાવાને એ જોઈ અને ચીડ ચીડી તે બોલ્યો, તું આમ માંદલાની જેમ કામ કરીશ તો તને હળે જોડીશ. મુકુંદ બોલ્યો, કાલથી વધારે કામ કરીશ. બીજે દિવસે મુકુંદે ખૂબ કામ કર્યું. સાંજે બાવાએ જોયું કે કામ ઘણું થયું છે, પણ મુકુંદ તો આજે પણ હસે છે ને ગાય છે. તેણે આજે પણ કામ કેમ બરાબર નથી કરતો કહી અને મુકુંદને ઠપકો દીધો. મુકુંદ ઠપકો ગળી ગયો. મુકુંદે જોઈ લીધું કે બાવાને હસતો ગાતો ચહેરો ગમતો નથી, એટલે એણે ત્રીજે દિવસે આગલા દિવસ કરતા ઓછું કામ કર્યું.
પણ જાણે ખૂબ થાકી ગયો હોય એવો ભારે ચહેરો કર્યો. બાવો એ જોઈ ખુશ થયો. તે બોલ્યો, એવી મજૂરી કરો. થોડા દિવસ પછી મુકુંદે બીજી એક યુક્તિ કરી. તેણે વિચાર કર્યો કે આવી રીતે રોજ મજૂરી કરીશ તો જરૂર 1001 દિવસ પૂરા થાય તે પહેલા જ આખું જંગલ સાફ થઈ જશે. અને બાવો એ જાણી ગયો તો સોનામોરો આપવી પડે એટલા માટે વચમાં કંઈક ને કંઈક વિઘ્નો નાખશે. માટે બાવાને ખરેખરું કામ કેટલું થાય છે એ જાણવા દેવું નહીં. બીજા દિવસથી મુકુંદે રોજે જ્યાંથી ઝાડ કાપતો ત્યાંથી 100 વાર પાછળના ભાગેથી ઝાડ કાપવા શરૂ કર્યા. આખો દિવસ એ પ્રમાણે કામ કરી થોડો સમય એ પેલાની જગ્યાએ કામ કરતો અને અતિશય થાકી ગયેલો હોય તેમ ઘેર પાછો ફરતો. બાવો એનો થાકી ગયેલો ચહેરો જોઈ ખુશ થતો ને કહેતો, એવી મજૂરી કરો. આમ કરતા કરતા 1000 દિવસ પૂરા થવા આવ્યા. મુકુંદે આખું જંગલ સાફ કરી નાખ્યું હતું. માત્ર થોડાક ઝાડ રેવા દીધા હતા. છેલ્લો દિવસ આવ્યો. મુકુંદે આજે ખૂબ ઉદાસ ચહેરો ધારણ કર્યો. કામે જતી વખતે તેણે બાવાને પગે લાગીને કહ્યું, બાબા, જિંદગી આખી તમારા ગુલામ થઈને રહેવાનું છે તો આજથી જ શા માટે તમારી સેવા ચાકરી ન કરું? મારા ઉપર દયા રાખજો બાપુ. બાવો મલકાતો મલકાતો બોલ્યો, હજી તો આજનો દિવસ આખો ઊભો છે ને, કસીને મહેનત કર. જંગલ આખું કપાઈ જશે. જેવા આપના આશીર્વાદ. એમ કહીને મુકુંદ ઉપડો. બાવાએ ગઈકાલે સાંજે જોયું તું કે હજી તો નજીકના ઝાડ પણ પૂરા કપાયા નહોતા. એટલે મુકુંદ કાયમ માટે મારો ગુલામ થવાનો છે એમ સમજી તે મનમાં હરખાતો હતો. પરંતુ મુકુંદે આગલા ભાગના તથા છેક છેડેના થોડા ઝાડ સિવાય આખું જંગલ કાપી નાખ્યું હતું. આજે એ બધાય ઝાડ એણે કાપી નાખ્યા. છેક છેલ્લું ઝાડ કપાઈને જમીન ઉપર પડ્યું ત્યારે એ ઝાડની વચલી ડાળીઓમાં એક સુંદર માળો તેની નજરે ચડ્યો. ક્યાં પક્ષીનો આ માળો છે તે જોવા તેણે તે માળો તપાસ્યો
તો એ એકદમ આભો બની ગયો. જે વસ્તુના અભાવે તેને ઘરમાંથી અપમાનિત થઈને નીકળવું પડ્યું હતું, તે એની મૃત માતાની સ્મૃતિ પેલી વીટી આ માળામાંથી એને મળી આવી. 1000 દિવસનો એનો થાક આ વીટી જોઈને એક પળમાં ઉતરી ગયો. સાંજે મુકુંદ હસતો હસતો બાવાની સામે આવી ઊભો રહ્યો. બાવાએ આજે એને પોતાના પગમાં પડી ચોધાર આંસુએ રોતો જોવાની આશા રાખી હતી. તેથી એને આમ હસતો જોઈ એને ભારે ક્રોધ ચડી ગયો. તે બોલ્યો, હસે છે શું મૂર્ખ, જાણે છે હવે તું મારો જન્મારાનો ગુલામ છે? ના રે બાબા, એ તો હું નથી જાણતો. મુકુંદે શાંતિથી કહ્યું. નથી જાણતો? આપણે શરત કરી હતી એ નથી યાદ? તું 1001 દિવસમાં આખું જંગલ કાપી નાખે તો તને 1001 સોનામોરો મળે, અને ન કાપી શકે તો તું જિંદગીભર મારો ગુલામ થઈને રહીએ. કેમ? આવી શરત કરી હતી કે નહીં? બાવાએ કહ્યું. કરી હતી જ ને. લાવો ને, સોનામોરો ક્યાં છે? મારી આ ચાદર ભરાઈ જશે. મુકુંદે ખભેથી ચાદર લઈ જમીન ઉપર પાથરતા કહ્યું. એ જોઈ બાવાને આટલા ક્રોધમાં પણ હસવું આવી ગયું. તે બોલ્યો, બદમાશ, કામ તો પૂરું થયું નથી અને સોનામોરો માગે છે? હવે તો પીઠ ઉપર પડશે આ ચીપિયો સટાક સટાક. હું કઈ સાધારણ બાવો નથી, અઘોરી બાવો છું. પણ કામ તો ક્યારનું પૂરું થઈ ગયું છે બાવાજી. આખા જંગલમાં એક પણ ઝાડ હવે ઊભું નથી. મુકુંદે શાંતિથી કહ્યું. છઠ જૂઠા મને બનાવે છે એમ કહી બાવાજી ચીપિયો લઈને એને મારવા દોડ્યા. મુકુંદે સામો ફૂફાડો માર્યો. બાવાજી, તમારું કામ મેં પૂરું કરી નાખ્યું છે, છતાં જો તમે મને મારવાનું કરશો તો હું સામો તમને મારીશ. શરતનું પાલન કરવું એ જેમ મારો ધર્મ છે તેમ તમારો પણ ધર્મ છે. હવે બાબાજી શાંત થયા. તેમણે કહ્યું, ખરું ખરું. પછી બાબાએ જંગલ તરફ જોયું તો એકેય ઝાડ ઊભું નહોતું. આવડું મોટું જંગલ સાફ થઈ ગયું, છતાં પોતાને તેની કશી ખબર પણ પડી નહીં. એ જોઈ બાવો વિચારમાં પડી ગયો.
પછી એકાએક હરખમાં આવી એ બોલી ઉઠ્યો, વાહ બચ્ચા વાહ, તે બહુ કરી. 25 વર્ષથી હું આ જંગલમાં રહું છું, પણ તારા જેવો મહેનતુ અને બુદ્ધિશાળી મને કોઈ મળ્યો નથી. આજે તને જોઈ મને બહુ આનંદ થાય છે. માગ બચ્ચા, તારે શું જોઈએ? મને તો મારી મહેનતની 1001 સોનામોરો મળે એટલે બસ. મુકુંદે કહ્યું. બસ? બાવો હસીને બોલ્યો, નહીં નહીં બચ્ચા, તારા જેવો બુદ્ધિશાળી અને વળી બળવાન મને બીજે ક્યાં મળવાનો હતો? જા ખુશ થા. મારો બધો ખજાનો અને આ બધી જમીન હું તને આપી દઉં છું. મુકુંદને હવે કંઈ દુઃખ રહ્યું નહીં. કમાયો પણ ખરો અને માની ખોવાયેલી વીંટી પણ મળી. અંતરમાં ભારે આનંદ સાથે હવે તે પોતાના ગામ જવા નીકળ્યો. વનરાવનના ફૂલોએ એને જોઈ સુગંધ વહાવી. વનરાવનના પંખીઓએ મધુર કલરવથી એનો સત્કાર કર્યો અને ગામમાં પેસતા દેવ મંદિરના ઘંટોએ મધુર રણકાર કરી તેનું સ્વાગત કર્યું. આખા ગામે એનું સામયું કર્યું. વીંટી જોઈ તેના પિતાની આંખમાં આંસુ આવી ગયા. પિતા પુત્ર ભેટા. બીજી માએ પણ પુત્રને આશીર્વાદ આપવા માટે તેને માથે હાથ મૂક્યો. મુકુંદે હાથની એક આંગળીમાં પોતાની મૃત માતાની છબીવાળી વીંટી પહેરાવી દીધી અને તરત જ તેના પગમાં ઢળી પડી એ બોલ્યો, માં. મિત્રો, આ વાર્તાના લેખક રમણલાલ સોની છે.